આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% છે, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે, જેમાં સુરતની કતારગામની અંકુર વિદ્યાભવનનું ધોરણ 10નું પરિણામ સારું આવતા શાળા સંચાલકો અને વાલીઓમાં ખુશી જોવા મળી છે. આજે જાહેર સ્થળે થયેલું ધોરણ 10 બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ GSEB.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20% આવ્યું છે, જેમાં સુરતની કતારગામની અર્ચના વિદ્યાભવનનું ધોરણ 10નું પરિણામ સારું આવતા શાળા સંચાલકો અને વાલીઓમાં ખુશી જોવા મળી છે. તેમજ દર 2 બાળકોએ A1 અને A2 વિદ્યાર્થીને સફળતા મળવાતા કતારગામ વિસ્તારની સારું પરિણામ આવતી શાળા અંકુર વિદ્યાભવન બની છે. જય શ્રી કૃષ્ણ. હું અંકુર વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું. મારું નામ છે ગઢિયા શ્રેયા કલ્પેશભાઈ. આ વખતે મેં SSC બોર્ડની એક્ઝામ આપી હતી. અંકુર સ્કૂલ તરફથી મને એજ્યુકેશનમાં ઘણી હેલ્પ થઈ છે. બધા સર ટીચર બધાએ ઘણો સપોર્ટ કર્યો છે. ન આવડતું હોય તો અમને બધી જગ્યાએ મદદ કરી છે. એની ટાઈમ અમે જઈએ તો કોઈ દિવસ અમને હેલ્પ કરવાની ના નથી પાડી અને બહુ સપોર્ટ મળ્યો છે. ઘરેથી મારા પેરેન્ટ્સે પણ મને એટલો બધો સપોર્ટ કર્યો છે. કોઈ પણ જગ્યાએ મને તકલીફ પડતી હોય તો મને તરત જ હેલ્પ કરી છે. મને કોઈ દિવસ તકલીફ પડવા નથી દીધી. અને રિઝલ્ટના દિવસે પણ મને એમ નહોતો ફોર્સ કરવામાં આવ્યો કે આટલા ટકા જ જોઈએ. મને ચોખ્ખું કીધું હતું કે ભાઈ તારે જેટલા ટકા આવે એટલે આપણે સ્વીકાર કરી લેવાનું હોય, મને આગળ વધવાનું છે. તો રિઝલ્ટ ઉપર કંઈ એવું નથી હોતું કે ભાઈ રિઝલ્ટના પર્સન્ટેજ પરથી લાઈફ નક્કી થાય છે, પણ રિઝલ્ટમાં સારા ટકા આવે એ માટે મને સ્કૂલે ઘણી મહેનત કરાવેલી છે. અને રિઝલ્ટમાં સારા ટકા આવે એટલે આપણને આગળ સ્કોલરશીપ મળે એ માટે ટકા જોઈએ છે, બાકી ફ્યુચર માટે ટકા નથી હોતા. એક્ઝામ પેટર્ન શાળા એક્ઝામ પહેલાં અમારે સ્કૂલમાં અંકુર વિદ્યાભવનમાં આ વખતે ઘણું સારું દર વર્ષ કરતાં આ વખતની જે ટાઈમ ટેબલ બનાવેલું હતું આપણે પારસરે, એ મને બહુ જ ગમ્યું છે. કેમ કે રાઉન્ડ ટેસ્ટ એટલા બધા ગોઠવી દીધા હતા કે જેનાથી આમ બોર્ડની એક્ઝામ આપવા જઈએ ને તો એમ થાય કે ઓહો આ તો શું કહેવાય એમ બોર્ડની એક્ઝામ તો. અને જે રાઉન્ડ ટેસ્ટમાં જે ક્વેશ્ચન હતા એમાંથી 90% અમને બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે, બોર્ડના પેપરમાં બધા. એટલે એમ અમને કોઈ દિવસ પ્રોબ્લેમ જ નથી પડ્યો. તો એ પારસ સરને પણ હું થેન્ક યુ કહેવા માગું છું કે થેન્ક યુ કે આ બધું કર્યું તમે ગોઠવું એમ. નકર તો પછી શું હોય, હવે દર વર્ષ કરતાં આ વર્ષે અમને બહુ સારું પડ્યું છે બોર્ડની એક્ઝામ આપવામાં. ચાંપાનેરા ટીચર જીતેશભાઈ. અંકુર વિદ્યાલયમાં ખૂબ સારું ભણતર છે અને ખૂબ સારો અભ્યાસ કરે છે અને એના શિક્ષકો બી સારા છે અને ખૂબ ધ્યાન આપે છે. એ પ્રત્યે આભાર માનું છું. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71% વિદ્યાર્થી નાપાસ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓ દીકરા કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.